ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગની અંદર સવાર પડી ગઈ છે આપણે વોક પણ સ્ટાર્ટ કરી નાખ્યો છે હાલ તો આપણે દુકાન બેહી રહ્યા છે ત્યાં પણ જોવા મળે છે જે પેલા વડનગર આપણે ટાવર પર ચડી ગયો તો બનતો એરિયો જો હું તમને બતાવું ઝૂમ કરીને દેખાય છે બે આખા ટાવર ઉપર ચડી ગયો પાછો રેલના ટ્રેક પર આપણે જે વડનગર રેલવે સ્ટેશન છે એના ઉપર ચડી ગયો હતો એ બંકો ગયા મિત્રો રાહુલભાઈ આવી જાય તવાની પૂછા રહી જાય છે હું કહું કે તો મિત્રો આપણા ખેતર બેતર જઈને આવી જાય તો ખાલી આ રૂલાયા એમાં પેલા ત્રણ બોર એમાં અડધું ગણી તું ભરેલું હશે ચલો આપણે વધી ઘરે જમવા માટે બાકી તો ઓલા ભાઈ આપણા માટે આવ્યા છે મિત્રો વાગી જશે પોચ આપણે જવાનું છે બહાર આપણે હારીને જવાનું છે કેમ જવાનું છે થોડા કોમથી જવાનું છે બાકી એ ડબલ છે અને આપણા પપ્પા આવી જાય બાલવા ચોકડી એટલે કહો દોસ્તો ને બધા ફરવાના જોઈ લો દાદા અમારે ગલત ફટાફટ નીકળીએ હવે અને આગળ નહીં રસ્તા પર કોણ મળે આવા લોકેશન આવવા નીકળ તો મિત્રો આપણે નીકળી છે દવલની દુકાન બિહાર્યો તો હવે આપણા કંટાળો તો આવશે પણ જવું પડે કોમ છે એટલે ચાલ નીકળી કાઢો મેં મિત્રો આપણે શીપર પગવા થઈ ગયા છીએ અને આ છે ડેરી મિલ્કિયાની ડેરી એટલે મધુર સ્વાદની ઓળખ આપણા જે આપણા દુકાન આગળથી જે રોડ આપવાનો છે જે વિસનગરથી જવાનો છે શામળાજી એ રોડ જે રોડ બના છે આપણા કોન્ટ્રાક્ટ રાખેલો જે કંપની એ આ જગ્યા ઉપર રવાની છે હું તો બતાવું એ જગ્યા આ બાદ તો રસ્તાનું કામકાજ ચાલુ બરોબર બાઈક પર પ્રોબ્લેમ આવતો પ્રોબ્લેમ આવતો ખબર પડતી નહીં ના સારું મિત્રો આપણે આવી ગયા મદ્રાસના ડીપી પકોડી ખાવા માટે આ બધા આવ્યા છીએ બાકી આપણે જવાનું છે પેલી સાઈડ પકોડી તો પકોડી ખાઈએ અને પછી જઈએ પેલી સાઈડ બરાબર નીકળી હોય પડ્યું આપણું બાઈક ફટાફટ થોડી બાકી છે પણ ઝાડુ થઈ ગયું ઠંડી હોય છે માની જબરદસ્ત ઠંડી હોય છે મસ્ત લોકેશન દેખાતું નહીં અને આપણે આજનો એન્ડ કઈ નાખીએ છીએ બાકી તો ઠંડી જોરદાર પડે અને આ તો મારી મંદિર બરફપુરીનું અને જે આપણે ઇન્સ્ટામાં વિડીયો બનાવ્યો હતો ડોટર ઓફ ધ વીક સાચી વાળી થોડી આ કંપની છે ચલો મળીએ